રમે દાદા ભોગડા એ ભૂતડો રમે દાદો ભૂતડો રમે આ તારા વાળો ભૂતડો રમતો આવે ₹200 આપીને ગઢાવાળી મેલડી પણ મેલડીમાં પણ પેલાનું બી કરીમાં લઈ આપણે એમાં તે મુરલી ધરની મેર આહિર કરે લીલા લેર યાદ કરવાના ગઢાડા વાળા ગઢાડની મેલડી આય માં દર્દનબા જોગણી ને મેલડી છે મારા બાપા જો હા ઘડીકમાં રોડ માંથી લઈ આવવાની ઘડીકમાં કરોડપતિ બનાવી દે ઈ મેલડી છે મારા બાપા લ્યો તો ઈ મેલડી ગઢાડા વાળી મેલડીને યાદ કરવાની છે તો એ મેલડી મોટે રમવાયા વજીવડા Yeah.
હવે આપણે બધા સગુણાબેન લગ્નમાં રાખશું આપણે બધી ગીત ગાવો યા હવે બધા બે હાથ ઊંચા કરો એટલે ભગવાનની ધૂન બોલી નાખીએ આપણે પછી આપણે બધી જે સગુણાબેનના લગ્નમાં મારા બાપુએ ભગવાનના નામ લેવા બધા બે હાથ ઊંચા કરવાના ફરજિયાત બે હાથ ઊંચા કરી નાખો શેલી ધૂન બોલાવીને આપણે બધા હાલો જી નો કરીને આજુબાજુ વાળાના હમ છે હા ભગવાનના નામ લેવામાં જો પાપ લાગે એ પાપ મને આપી દેજો પણ ભગવાનનું નામ અને એમાં દ્વારકાધીશની ધૂન બોલવાની છે હાલો આ બધા બેઠા કરો હા બસ એમ આ એ મૂસા કરો ફરજિયાત કોટે રિક્ષામાંથી બેઠી ડાબામાંથી ખરીદ બેઠા હોય તે કરજો આ માનો સેલે ઓલી ટુકડી કે મારા બાપુલે હાથ દીધા બે હાથ ઉષા કરો ભગવાને હા અટાણે બી કાઈ ન હોય તો પછી હા બધાય બે હાથ ઊંચા કરવાના છે આ બાજુ ભલે ગાડી વાળા બેઠા બધાય કરો તમ તારે એમાં ભગવાનના નામ લેવા શરમ ન હોય બધાય બોલવાનું તો કે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એની મની માયા લખાડી રે મને એમ કે પાછું જવા દેની તે આ બધું હાથમાં લઈ શું આવ્યા તો વટાવી ને કાઢો વટાવો આવ્યો વટાવા કે હાવ તમને કરવા ના વટાવા એટલે તાજા પોતા જાય નહીં ગોળ તો ઠીક છે ઓરાડી ક્યાં ગયા એ તો દેખા આવી અરે હાઈ ક્લાસ
આને અમારે કે દો આ કોણ છે? અહીંયા બાપુ કબૂરી પાડે છે મને એવું જ લાગે કહ્યું તો જોને એટલે દાદા તમે હકપટું નક્કી કરવા આવ્યા ઠીક ઠીક તો એક આજ છે મારા હાથની ધ્યાન હોય તો બોલતી રાખજો હા કેવો મૂર્તિઓ જોય હે? કેવો આમ થોડો ઘટો ઘટો દઈ હા દાદા હું જાઉં છું ઘેરે તમે આને વાત કરજો હમાઈથી હો હા જય શ્રી કૃષ્ણ ભાઈ લાગુ કલ્યાણ નમેલી ભગવાન ને ગમે આવ્યા પછી આલો મારીએ ચાલો રાજા મળી ગયો તમારા મહારાજાને મળી લીધી બાપુ દાદા અરે મહારાજા એટલું કહેવાથી નહીં માનો તો મારા દેહના બલિદાન થાય એ બ્રહ્મત્યા તમને લક્ષ્ય માત્ર આ લીલું શ્રીફળ તમે સ્વીકારો નહીં ગુરુદેવ એની શિકારે ના છોકરો પ્રતાપ શીખાય તમારી વાત પણ કહેવાની શક્ય થાય માટે ઘણી વાર મારા સિંહાસન ઉપર બેસો જેટલી વારમાં આજ મારા કુંવર પ્રતાપને બોલાવી લીલુના નાળે ચડાવો પ્રધાન છે મહારાજા રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો બહુ સારું સાઈડમાં રહેજો કારણ કે આ ડ્રાઈવર છે ને પ્રતાપ છે બહુ બોલાવે નવે નવા છે ને હમણાં આ દુકાન છે નક્કી ને ક્યાં કોઈ કામમાં લાગી ગયો હોય ને બોલાવો એ આજે મરદાન બોલાવે પ્રથમ આવજે રે મરદાન બોલાવે પ્રથમ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ આ ગોઠણીયા ફેરે ક્યાં કેતા ગોઠણ સોલાઈ ગયા છે કરીને મોટી વાત લડાઈમાં કેતો તું યુદ્ધ ઉપડી ગયું વૈશ્વમાં પણ આ તો તમને લાગ્યું નથી ને ના ના એ તો કદી તૂટી ગયું છે કોઈ બાપુ પૂછું છું કેમ પ્રધાન છે હું છું બાપુ આપણા કામ તમારા પિતાશ્રીના અરે પિતાજી પાણી લાવો અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ જી માં. ગોકળગઢના રાજા અજમલ આજે એમની દીકરી સરુણા આજ ગોદેવ આવ્યા છે માટે આજ ગોદેવના હાથે તમારે લીલુના નાળિયેર ઝીલવાના છે અરે ગુરુદેવ ભાઈ ક્યાં દેશથી આવો છો ને ક્યાં દેશ જઈ રહ્યા છે અરે આવું છું તો પોકરણ કરતી અરે ગુરુદેવ પોકરણગઢનું નામ અમારા પિતરગઢમાં કદાપી ન લેતા કારણ કે અમારે 20 વર્ષના વેર નહીં પણ અબોલા સાથે આવે છે જબરજસ્તી બોલાવે આજ બધો તમને રિક્ષા ડ્રાઈવર લાગે આજ બધું આ કોઈ દે આને જિલ્લાવાળા મને દિલાઈ ગયો ને આને દિલાવાનું હોય ને કે રાજા બાપુને એમને બર્તનજી હા આમાં થોડો ગોળ દે હું બોલ દેખાય છે જોવાની આમ જો માર જો કોનાનો ના તમને આમાં ગોળ દેખાય છે જોવાની હતું બોલ સીધા બોલવામાં થોડી એટલે પડી જતા ને હજી હરકું જોવું છે
તલવાર નથી મેન ભાઈ ખબર છે હજી હસવું જોઈએ. મને ખબર નથી કાંઈ. આમાં લોડ લાગી આપણે શું આગળ હરખા નથી આમ ચડાય તો આપણે આપણે રાત છે રાતાજી રેડી મહારાજામાં આમાં કઈ થોડોક ફેર છે. ધીરે ગયો ને તમે આ બાજુ ઉભા રહ્યો ને કે નવા છો એટલે કાંઈ વાંધો નહીં. તમે કદી કીધું નહીં આમાં. એ આગળ કહે તમને વાવ લાગે છે નથી તો કહું. કેમ લાગે આ મોતી લાગતી ખબર નહીં. ના ના આ તો કોણ હાલો તો જીવી દઈએ હવે. એ લીલુડા નાળિયેર ઝીલો પ્રતાપ રાય લીલુડા નાળિયેર ઝીલો પંડિતજી લાલ દેવ ઝીલો પ્રતાપ રાય પંડિતજી લાલ દેવ ઝીલો બાય બાય તો ખુશીમાં જાય. અરે પ્રધાનજી તમારા મહારાજાને કહો પ્રતાપરાયને લીલુડા નાળિયેર સ્વીકારી લીધા છે અને ગોરદેવ જવાની રજા માંગે છે. કોઈનામાં કાંઈ ટપકો ન પડ્યો. ગોરદેવ જવાની રજા માંગે છે. લીલુડા નાળિયેર દેવા છે. બીજો ટકો અરે મહારાજા ગોરદેવ જવાની રજા માંગો. અરે પ્રધાનજી ગોરદેવને કહેજો કે લીલોડા નાળિયેર સ્વીકારી દીધા હોય તો સાથે સાથ આ લગ્નના મુહૂર્ત પણ જોતા જાય. લગ્નના મુહૂર્ત જોવાના છે. તો કંકોત્રી લખતા જાઓ. કંકોત્રી લખી નથી. લખી નાખો કાંઈ ના. પહેલી ગણ થાપને કરતા જજો. અચ્છા આવડે છે તમને? હું ગણે થાપના મેં કોઈ કરી નથી. તો કોકથી કરાય ને ગણે થાપને. ખાલી કંકોત્રી લખી દો કે લખી નથી. કેને કેને લખશો? પેલા ગણપતિ રજા જોઈએ ને. પહેલા અમારા પૂરા પૂરા લખો. પૂરા પૂરા ને ગણપતિ બાપા તો ગણપતિ રજા લખી નાખો. લખી નાખો. ये केसर जाति ने लकारी गंगोदारी ये लगारी लगारी गाय बोलो श्याम नाम गणपति नाम लो हमारे
પ્રધાનજી કંકોત્રી લખાઈ ગઈ અને ગોરદેવ જવાની રજા મૂકે છે. કંકોત્રી લખાઈ ગઈ. બાપુ કે મોકલવાની છે આપણે કંકોત્રી? મોકલવાની તો કહી દો એમ. પગાવાલા રાખ્યા કે મારા હગાવાલા મોકલી દે. ખાતા હોય તો આપણે કાયમ આવે લગનમાં ત્યાં ખાસી લે મહેમાન ને એમ બાપુ બીજું કાંઈ નહીં. પણ તમે કેમ કેતા ને મારી ઉપર રે હું એક તો ધ્યાનમાં હોય હગાવાલા મોકલી દે. મોકલ્યું છે તમે કેતો મોકલી ને નથી મોકલ્યું જો ને પણ ક્યાં ક્યાં મૂકવાની કામ ક્યાં મૂકવાની એમ કંકોત્રી મોકલી જો ને હગાવાલામાં આપણે કઈ ત્રણ દઉં કે જાણમાં જાણે આમાં કોઈ આવે એવું નથી લાગતું મને. આઈ છે આવી છે જો એ કંકોત્રી છે ને જળવા રોડા કામ રાજા મને સોના ત્યાં મોકલી દીધી. ત્યાં મોકલી દીધી પોસ્ટ કરી દીધી. એમાંથી મારા પૂરા આવી તમે જોયું નો દીવમાં આવ્યું છે ત્યાં મરી ગયા. હા ત્યાં કેમ ત્યાં બેંગાણું ઉડ્યું હતું ને ત્યાં દિલણ ઉડ્યું હા દેવમાં હા જોરદાર એમ હા તમારો પૂરા પૂરા કહેતા જ નથી. હા તમારો પૂરા પૂરા નિવેદન આવું છે. એવે કોણ થાય હા અમારા પૂરા અમારા ગરીબ માણસ હું થાય પૂરિયા વેફર એવું થાય એક આડી બોટલ હોય કા બાપુ હવે વાત છે યાર તો દાદા તમે જાવ તો જો જાઓ બાપુ કંપની લખાઈ ગઈ છે મોસમ કઈ કામ છે બોલ આગળ બોલ કઈ કામ છે બોલ અરે બધાજે ગોરદેવને કહ્યું આજ પિંગલગઢ પર મોટો છે જાન જાજેરી આવે છે માટે ઉતારવાની તૈયારી રાખે. બહુ સારું જો દાદા ઉતારવાની તૈયારી કરજો હા અમારી અત્યારે બહુ મોટું છે કે રાબી જાને છે એવું નીકળે નમ કે રાબી એટલે રાજ બાકી સમામાં સારું બને ખબર છે બકડિયા ઊંધા જાય સગવડ તો રાખજો આપણે આપણું હા આપણે જેવું કઈ હોય તો અમારે ટોપિયા ભરેલા રહી. આપણે જેવું કઈ હોય તો ધ્યાનમાં રાખજો ગરીબ માણસ દક્ષિણા જોઈ તમારે તો હું દઈ ખબર ને પીએ છે. દઉં એમને દક્ષિણા જોઈ તો હું દઈ દઉં નહીં મારી નથી. તો આવી ગયો એ આહે પિંગલા ગઢીને ગોદેવના પિંગારે અરે દેવ કિયા દેશ કેતને કિયા દેશ મારી દીકરી સગુણાના સર પર દઈને આવો. અરે મહારાજા દેશ સહેલો પ્રદેશ સહેલો પણ આપણી દીકરી સગુણાનું પિંગલગઢ પટિયાના કુંવર પ્રતાપ રાયને સુપર શિકારી આવ્યો છે. અરે ગુરુદેવ તમને પણ મેં કીધું તું ને કે દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢનો દાતા કારણ કે પિંગલગઢ હારે મારે 20 વર્ષના વેર સાયલા આવતા હતા એ સતત તમે મારી દીકરી સગુણાનું શ્રીફળ યાદ આવો. અરે મહારાજા દીકરી દેવાથી કે દીકરી લેવાથી વેર વધતા નથી માટે આ લગ્નના તૈયારી કરો હમણાં જ પટિયાર કુળની જાન જાડેલી આવી છે. તારે આવા સોનાના તાંબા એ તારે માંડવ રૂપાના આવ સોનાની એ તારે માંડવડા રૂપાના
પ્રધાનજી માંડવડાની તૈયારી કરો હમણાં ભંડિયારના કોર પરતપરા એમની જાન જાડેરી આવી ગઈ છે સારું ગોયાલ બગીચા બોલે આવા માંડવે બોલે છે જનતા
રાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાહ વરની માને પણ ચાચા કરી જય શ્રી કૃષ્ણ વિવાહ વિવાહ હા વિવાહ ચલો તમે પણ વિવાહ નવરા હોય તો જાય કે ગાવે કે રસ્તા જાય ખાતા કરી બેઠા હોય બરાબર છે આવામાં કોઈ જાતની તકલીફ આમાં તો ઘણી તકલીફ થઈ પણ શું કરવું સમજે નહીં આ સાહેબ કરી બેરા હારું નાણ તમે તને પોખી લ્યો ભલે બેરા सीता नहीं तो ए मारे रहमा ए आवले ने मन्ना तो દાદા
હાલ તો અહીં મારા બાપુ આપણે કેટલા વર્ષો આ લોકો આમાં મને ગમે પણ મંગલિયા વર્તા હોતા નથી આ બધા ખબર છે એટલે જે કાંઈ તમારે તેવું હોય યથાશક્તિ જે કાંઈ શોભાબેન આવ્યામાં અહીંયા આવી અને દઈ જાજો મંગલિયા નથી વર્તાવતા આપણે એમને બધું રાખવાના અને આજથી બે ગીત કાંઈ લગન ગીત આ તમારે જે કાંઈ દેવું હોય મારા બાપુ જોઈએ દઈ જાજો પ્રેમથી હાલ આવા મહિની રાતે મને આવા મહિનો આવા મહિનો પરને
હારું મામા જાજા કરે જય શ્રી કૃષ્ણ આવે ભલે બેમાં અને હું કહું કે સકડા બા કેમ એટલા બધા રડે છે વિવાહ બેમાં હવે વાહ લાગે છે તમે દીકરી પર રહેવી નથી લાગતી બેમાં કાઈ નહીં તો ત્રણ દીકરી ઓડાવી મારે કોઈ દીકરી નો રવે કે જમાઈ પૂરા પેટા પેટા રડી ગઈ બેમાં હા એ તો તમારો સ્વભાવ છતાં એવું લાગે કે તમારી દીકરીઓ રડે નહીં બેમાં તો પછી એમાં રડવાનું શું હોય 20 વર્ષ માવતરને ઘેર કાઢ્યા અને પછી સાસરિયામાં ઈચ્છાવાનો વારો આવે એટલે રોવાનું બેમાં હા દીકરી હંમેશા સાસરે જાય રડે તો ખરા ને બેમાં અને બેમાં મારે સપના તમારે વાલી દરિયો છે બેમાં તમારે દીકરી વાલનો દરિયો અને અમારા પ્રતાપભાઈ કહેશું નહીં કે લોખંડનો હરિયો હતો ના બેમાં તો તમારો દીકરો પણ હવે અમારો દીકરો જ છે ને બેમાં એવું શા માટે બોલો આ તો બેમાં અમે અમારી સગુણાને લાટ પાટથી મુજેરી મોટી કરી બેમાં એમને હું કાંઈ હતા રાણી જગ્યામાં મારા દીકરાને મૂકવા ગઈ હતી બેમાં હા આવું શા માટે બોલો છો બેમાં એમને તમે એમ કહો કે મેં મારી દીકરી લાડ લડાવીને મોટી કરી તો મેં કઈ મારા દીકરાને લાકડીના મારી મોટો કર્યો ના બેમાં બધાને ગાલના દરિયા જોઈ બેમાં તો પછી અને તમારી દીકરી મારા રજવાડામાં આવે તો થઈ ગઈ તો રાજી ખુશીથી સાસુમાં થઈને રહી અને જો કાન ઓપલો ખાવાની કોશિશ કરશે ને તો પછી કોકલા બેન મોદી દાદા જરાય વાર નહીં લાગે સમજી ગયા ભલે બેમાં મેં મારી દીકરીને એવા સંસ્કાર નથી દીધા તમારે કોઈ પેલા બનવું પડે બેમાં તો વાંધો નહીં દેતાય નહીં અને હું ખાલી બહારથી બોલું એટલી જ બાકી મારા પેટમાં જરાય બાપ નથી અંદરથી તો કોચી રૂના કાભાજી તો લાગે છે અને આપણે જે બોલ તમારા હોય ને એના પેટમાં પાપ ન હોય જે હોય એવું મોઢે કહી દે મમ્મી જે હોય બા ના બેમાં તો બરાબર છે બોલ અને ઓલું મીઠું હોય ને પેટું કેટલાય ના ઘર ભગવે ના એ સાચી વાત છે અને કરિયાવરમાં કબાટ દીધો હા બેમાં કબાટ સોફાથી ફ્રી વોશિંગ મશીન એલઈડી ટીવી મૂક્યું તો રિમોટ નહીં મોકલતા ટીવી લીધું હોય તો અમારે રિમોટ ભેગું આવે પણ અમારે રિમોટની કાંઈ જરૂરત નથી રિમોટ જેવી શું ઘેરે હું ટીવી સામે જાઉં એટલે ઓટોમેટિક ચેનલ બદલવાનો એવું છે સમજી ગયા ધવલભાઈ કહેતા હતા કાની પ્રેક્ટિસ ચેનલ બદલી નહીં મારું કથિતમાં કેટલા દિન આવશે તો પૂછો તો એટલે એવું નથી આ તો તમે અમને કહો કે એટલા માણસો આવશે તો અમે એ પ્રમાણે બધી તૈયારી રાખીએ છીએ તમે કઈ જાણતા બાકી રાખ્યું છે અમારે તો બધાને લઈ આવવાના ચા દેખાય બધાને આ બાજુ દેખાય બધાને આ બાજુ બેઠા બધા કહેતા નહીં રહી ગયા બાકી ભલે આયા બેઠા બધા લઈ આવવાના આમ જો મારી વાત સાંભળો તમે ભલે બધા લાવો પણ ઓલા ગાંડા જરાક સાદા ઓલા રખડીને લાકડી છે કે જરાક કોતરાથી એને નહીં લાવતા કેમ કેવા મારી કીધે ત્યાં હસવા એમ તો બેઠા હા નહીં એમ નહીં લાવતા કાંઈ વાંધો નહીં લઈ આવીએ બસ તમારે વેવાઈ નહીં કરવી દે હા એમ નહીં લાવતા હસવા તો નથી એ પછી પોલીસ વાળાને કહી દે ભાઈ હું આય બોલ બોલો બેવા મારું તો જાજા કરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જાજી વાતના ગાડા પર અને એમાં આપણે 20 વર્ષથી રેરી અને એમાં આપણે આજ જાજા કરી જય શ્રી કૃષ્ણ
દાદા કરી જય શીખાય માં યો જે કરવા જાય બજરંગ બોલી દેરા જય શીખાય માં કીધું જય બજરંગ બોલી કીધું જય કાર ફેરવ કીધું આમાં કયો પંથ બજરંગ બોલી કેવું છે હા હારું વેલા હવે આવજો મમ્મી દીકરી વસ્તુ રડજો બોલે કે હા શુભલા દીકરા આજ લીલા માંડવા નિકળે ચોરીના ચાર ફેરા ફરવા દીધી સોને શકુના યાર તું તારી અભાગણી માં તારા હાનું જોઈ શક્તિ નથી હો દીકરા એક આંખની અંદર શ્રાવણ ને બીજી આંખની અંદર ભાદરવો શુકના શા માટે આવો વિલા આમ કરે છે દીકરા આજ દીકરી રાજાની હોય કે રણકની સમય આવે એટલે સાતરે જવું પડે હોય શકુના દીકરા કાલ હવારમાં હું નથી તો તમારા પિંગલ ગઢની અંદર જોવાનું છે હોય શકુના જય દૂધની અંદર હાથમાં ભરે શકુના એને તમારા સાસરિયાની અંદર ભળી જાય છે હોય શકુના સસરાને જોઈ ઢોલટ તાણજો સાસુને માં માનશો શકુના જેઠને જોઈ જીરા બોલજો જેઠા નીને સદી લેન માનશો શકુના દીકરા ગમે તેવો તારો પતિ હોય પતિને પરમેશ્વર માનશે શકુના પાગણા કે શકુના પતિને પરમેશ્વર માનવો તો ભારતની આર્ય નારીનો ધર્મ છે હોય શકુના પતિના સુખમાં સુખીને પતિના દુઃખમાં દુઃખી એનું નામ છે તો નારી હોય શકુના આજ મહેરના માંડવા મેલી પ્રીતનું પાણી કરવાથી મલવાની અંદર પારકું તમારું છે હોય શકુના કદાચ સાચે મેં ગમે વા દુઃખના આને ગમે વા દુઃખ પડે ને દીકરા તો રાજમહેલના ખૂણાની અંદર જઈ બેસ્યા આજવા પાડી લેજો પણ જોજો ઓપરાની ઘડી ઘણા ઘણા તો આસુના જઈશો શકુના દીકરા આજ આવી વિદાયની વેળા તો કોણ જાણે શકુના જે આંગણા ભીતર પુત્ર ન હોય શકુના જે આંગણાની અંદર કંદોતર જેવા દીકરા ન હોય શકુના જે માવતરને ખબર હોય કે દીકરા વિનાના જીવન તો કેવા દોયલા હોય છે શકુના આજ જે બેનને કાદર વિનાનો વીર ન હોય શકુના જેને રાખવાનો વાંધ આગ ન હોય શકુના જે બેનને ખબર હોય કે વિનાની વિદાય તો કેવી દોયલી હોય છે શકુના માટે દીકરા વિલાપ છોડી સાસરે જાવ શકુના આજ જે શિખામણીના શબ્દ કહું સાંભળો દીકરા સાંભળો આજ માતા રે એક હુને લાની સાંભળો રે
સાચર ગામના વડલા હેઠળ વેગડા ઉભા છે દીકરા. તમારા પૂછ તમારું ગામ જોવું છે છોરા. તમારા પિતાશ્રીની વિદાય લઈ હોય મુકે શાસ્ત્ર જાવ છોરા. શાસ્ત્ર જાવ દીકરા. ये आदे रोई में रोवा नहीं मारती तोरी आज દીકરી વરવાતા આજ આપણને અંદર આંસુની ધાર કેમ બની છે? અરે અરે હેર ભાઈ જો દીકરી સાસરે જાતી હોય તે દીકરીના બાપના આંસુ તો આવે ને. અરે રાજા અજમલ એ તો રાજા ભટિયાને પણ ખબર જેમની દીકરી સાસરે જાતી હોય ને એની બાપની આંખોની અંદર આંસુની ધાર જ હોય છે, પણ આ આંસુ આજ મને કયો દેખાય છે માટે અને કેટલા દીકરા અને કેટલા દીકરીઓ છે. અરે પણ યાર વેવાય તો પણ તમે સાંભળી લો મારે 3 દીકરી છે એને મારી જાય વીર નથી એટલા માટે એ વજન કરતી હતી. અરે રાજ્યા મને પેલા ખબર હોત તો આજ હું તારા બટના પણ કાંગરે આજ મારા પ્રતાપની જાન લઈને ન આવત માટે આજ મારા પ્રતાપની જાન આ તારા પોકરગઢના પાદર ભોગી છે માટે હું જાઉં છું. અરે પણ યાર જાતા જાતા બે શબ્દ પણ તમે સાંભળતા જાઓ કે જા લગન કુદરતનું મારું નો બંધાય તા લગન મને તમારા પેંડો ગતું પાણી હરામ છે. અરે તમે રૂપમાં જો તારા વેલ લેવું હોય તો આવજે પીગળગઢને પાદર હોય તો આવજે પીગળગઢને પાદર હોય તો આવજે પીગળગઢને પાદર હોય તો આવજે પીગળગઢને. અરે પ્રધાનજી તમારા માતુશ્રીને બોલાવો. એ આજે
બોલાવે રાજમાતાયા ઓ અરે મેરા પતા અત્યારે મને રાજી ઘણું સારું છે. અરે સ્વામિનાથ, આજ આપણે દીકરી સગુણા હરકે ઉમકે સાથે ભણાવી આપ મને ઉદાસી લાવે અરે તમના કહેવા પ્રમાણે આપણે દીકરી સગુણા એના પણ મેં લગ્ન કરી સાસરે ભણાવી દીધી, તો માટે મારે વનમાં જવું છે, તો પણ મને રજા આપો. હા ભણા, આજે તમે ગમે એટલા કાલા વાલા કરશો બંધ, હું તમને ક્યારે નહીં જવા દઉં સ્વામી. નહીં થતી હાવ ખોટો હાથ ન કરું, માટે મારે વનમાં જવું છે, તો પણ મને રજા આપો. હા તમે આજે તમારે વન જવું તો મારી કોઈને આનો હોય સ્વામી, પણ તમે આજે કહેવતમાં કીધું છે કે રાજા થઈ ત્યારે ભક્તિ ન કરાય જણે. તો મારા નામ આજે તમારે વન જવું હોય તો માથાના મુગટ હયાના હાર જરૂર રજામાં આપણે શોધી પૂછી પંચાલ કરો. ઓહો, એમાં તમે શું વાત કરી, હું મારી તરફ નિશાની આપતો જાઉં છું. એ આદે માતાના મુગટ સસરાણી કમરે મારો રે જંગલ યજમલ ભરવા ગયા દેવળ મારી નજરે દેખાય છે, તો પણ હું ત્યાં જાઉં, ત્યાં કોઈ પ્રભુ હશે તેને હું થાળ જમાડી લઉં. અરે પ્રભુ, હું થાળ જમાડવા આવ્યો છું, આપ જમી લો. કોશી કોશી સેવ તમારે જમવાની ટેવ, તમે જમવા પધારો મારે રસોડા નાયા નંદ બાબા લાલા.
હજી પણ હું તમને કહું છું ખાપ જમી લ્યો તો બહુ સારી વાત છે નકર પણ હું તમને લાડુ માર મારીશ એ આદે પપી રે પૂંદરે ગુજરે સમુદર ફેંક્યા મારો લાગેલો ભગત સમુદ્રમાં ડૂબવા લાગ્યો છે સાર માટે તાતો કરી મને કાશીનો માર્ગ બતાવો હે આજે લલાટે પાટલે પ્રભુ સેનારે પાછા હે આવા કેરે મહારાજ